નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ઉદય ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું નિર્દેશ ભુજ। સમાચારની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચારો પર। અમદાવાદ નજીક રેલવે ઓવરબ્રિજમાં પડ્યું ભંગાણ। ખોખરા અનુપમ રેલવે બ્રિજની સ્લેબ પડતા સર્જાઈ દુર્ઘટના। કચ્છમાં આવતી ટ્રેનોના યાતાયાતને પહોંચશે અસર। રાપરના પદમપરની યુવતી પર બળાત્કાર ગુજારનાર સામે નોંધાયો ગુનો। છેલ્લા 4 વર્ષથી યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધી આચરાયું દુષ્કર્મ। યુવતીની બીભત્સ વિડીયો ક્લિપિંગ બનાવીને કર્યું બ્લેકમેલિંગ। જિલ્લામાં બાગાયતી પાકોની સમીક્ષા માટે ડાયરેક્ટરે લીધી મુલાકાત। કચ્છના ખેડૂતો બાગાયતી યોજનાઓનો લાભ લે તેવી કરી અપીલ। બાગાયતી વાવેતર વિસ્તાર વધારવા અપાઈ સૂચના। ભુજમાં તાલુકા સંકલન સમિતિની યોજાઈ બેઠક। વિવિધ વિકાસ કાર્યોના મુદ્દે થઈ વિસ્તૃત વિચારણા। પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવા થઈ રજૂઆત। આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિને રહ્યા ગણતરીના દિવસો। આગામી 12મી તારીખે માતાના મઢ અને ભુજમાં થશે ઘટ સ્થાપન। મા મઢવાડીના મંદિરોએ ચાલી રહી છે નવરાત્રિની તૈયારીઓ। અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલા ખોખરા અનુપમ રેલવે ઓવરબ્રિજના સ્લેબમાં ભંગાણ પડતા રેલવે યાતાયાતને અસર પહોંચી છે। આજે સવારે 10 વાગ્યાના અરસામાં રેલવે બ્રિજનો સ્લેબ ધડાકાભેર તૂટી પડતા ચકચાર મચી ગઈ હતી। આ દુર્ઘટનાને પગલે 2 નાગરિકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। બ્રિજનો કાટમાળ રેલવે ટ્રેક પર પથરાઈ જતા ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો તેમજ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। રેલવે ઓવરબ્રિજનો સ્લેબ તૂટી જવાની વિગતો મળતા જ મ્યુનિસિપાલિટીના ઉચ્ચ અધિકારીઓ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો। આ દુર્ઘટનાની તપાસ રેલવે તંત્ર કરશે કેમ કે તૂટી પડેલા ભાગનું નિર્માણ રેલવે સત્તાવાળાઓએ કર્યું છે। ઘટનાને પગલે મુંબઈથી કચ્છ આવતી ટ્રેનોને અસર થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। રેલવે વ્યવહારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા ટ્રેનો કલાકો સુધી મોડી ચાલી રહી છે। અમદાવાદ ડીઆરએમએ જણાવ્યું હતું કે રાત્રે 9 વાગ્યા સુધીમાં મોટા ભાગની ટ્રેનો શરૂ કરી દેવામાં આવશે। મુંબઈમાં આવતી ટ્રેનો આજે મણિનગર ખાલી કરી દેવામાં આવશે। પાલનપુર ડીસા તરફથી આવતી તમામ ટ્રેનો કાલુપુર ખાલી કરી દેવાશે। ત્યારે મુંબઈથી કચ્છ આવતી ટ્રેનોને અમદાવાદ સુધી ઝટકાવી દેવામાં આવે તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ હતી। दुर्घटना ये ऐसा नहीं हुई है कि किसी को तकलीफ हो। एक ही आदमी को हुआ है इंजरी, उनको सिविल हॉस्पिटल में ले गए हैं। थैंकफुली किसी को नहीं हुआ है। ये घटना के बल पे काफ़ी कुछ हो सकता था जो टाइमली ट्रेन रोकने से, लोग पहुंच जाने से। ब्रिज के ऊपर ट्रैफिक इसलिए रोका गया है जब तक रेल पोर्शन का जो 50 मीटर का सेफ्टी ऑडिट का सर्टिफिकेट नहीं मिलेगा तब तक हम ब्रिज का ट्रैफिक समझाएंगे। ભુજ તાલુકામાં દારૂના ધંધાર્થીઓ પર પોલીસ અને એલસીબીએ સપાટો બોલાવ્યો હતો। તાલુકાના નારણપર ગામે ઇન્દિરાવાસમાં રહેતા બાબુજીવા સથવારાની દેશી દારૂની ભઠ્ઠી પર એલસીબીએ છાપો માર્યો હતો। ભઠ્ઠી પરથી દેશી દારૂ બનાવવાનો ₹1200ની કિંમતનો આથો ઝડપી પાડવામાં આવ્યો હતો। તો લોરિયા ગામની સીમા ભુજ એ ડિવિઝન પોલીસની ટીમે દરોડો પાડી તૈયાર દારૂ 4 લીટર સહિત કુલ ₹27,000થી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। આરોપીઓ અયુબ કુંભાર, સલામ સાવંત કોલી અને ચંદુબા જાડેજા ભાગી છૂટ્યા હતા। રાપર તાલુકાના પદમપર ગામે યુવતી પર બળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી ગઈ હતી। પદમપર ગામમાં રહેતી 20 વર્ષીય યુવતી સાથે ગામના કિશન સોલંકીને છેલ્લા 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો। યુવતી હવે સંબંધ રાખવાની ના પાડતા આરોપીએ યુવતીની બીભત્સ વિડીયો ક્લિપ પોતાના મોબાઈલમાં ઉતારી બદનામ કરવાની ધમકી આપી હતી। યુવતી જો સંબંધ ન રાખે તો વિડીયો ક્લિપને સોશિયલ સાઇટ પર વહેતી કરી નાખવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ યુવાને આપી હતી। યુવતીએ ગઈકાલે આડીસર પોલીસ મથક પર બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। ગામની યુવતી પર ગામના જ શખ્સે બળાત્કાર ગુજારતા રાપર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી। ભુજ શહેર એ ડિવિઝન પોલીસે કેરા અને ગજોડના કુખ્યાત બુટલેગર અનુપસિંહ જાડેજાની ધરપકડ કરી છે। અગાઉ ભુજમાંથી પોલીસે પોલીસ પુત્ર અને ભત્રીજાને 27,000ના વિદેશી દારૂ બિયર સાથે ઝડપી પાડ્યા હતા। ભુજના ગીતા કોટેજીસમાં રહેતા પોલીસ પુત્ર હરેશ જીવરાજભાઈ વાઘેલા અને પોલીસના ભત્રીજા જીતેન્દ્ર ઉર્ફે મુન્નો વિક્રમસિંહ ઝાલાને બાવળની ઝાડીઓમાં દારૂ રાખીને વેચાણ કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા। ભુજ શહેર એ ડિવિઝન પોલીસે ભુજના એરપોર્ટ રોડ પર છાપો મારીને આ બંને નબીરાઓને ઝડપી પાડ્યા હતા। તેમાં પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો કેરા ગામના બુટલેગર અનુપસિંહ જાડેજાનો હોવાનું ખુલ્યું હતું। ત્યારે પોલીસે આ મામલામાં કુખ્યાત બુટલેગર અનુપસિંહને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। નામ છે અનુપસિંહ અભયસિંહ રાઠોડ દરબાર છે, કેરા ગામના વતની છે। અગાઉ પ્રોહી ગૃહ નંબર 51/27માં એમનું નામ ખોલેલું છે કે ભાઈ માલ એમણે આપેલો છે। એટલે એ આજ રોજ 9 વાગે રજૂ થયા, એમને અટક કરવા છે। આવતીકાલ કલાક 17:00 વાગ્યા સુધી પોલીસ રિમાન્ડ ઉપર છે।
તો આ તરફ નખત્રાણા તાલુકાના હાજીપીર ફાટક નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક નંબર GJ128009ના ચાલકે મોટરસાયકલને ટક્કર મારી હતી. બાઇક ચાલક મોરાય ગામના ઉમેદજી ડુંગરજી જાડેજાને અકસ્માતમાં ઈજાઓ થઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગત મોડી રાત્રે અને આજે વહેલી સવારે ફરીથી કચ્છની ધરા 2 થી 3ની તીવ્રતાના આંચકાથી ધ્રુજી ઉઠી હતી. ગત રાત્રે 1.5 કલાકે દુધઈથી 15 કિલોમીટરના અંતરે 2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. તો આજે વહેલી સવારે 5 કલાકે ધોળાવીરાથી 24 કિલોમીટરના અંતરે 1.6ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જ્યારે સવારે 6:45 કલાકે ભચાઉથી 10 કિલોમીટર દૂર 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. છેલ્લા 2 દિવસમાં કચ્છ સૌરાષ્ટ્રની ધરા પર 12 જેટલા આંચકાઓ નોંધાયા હોવાનું ગુજરાત સિસ્મોલોજી વિભાગે જણાવ્યું હતું. કચ્છ એક સૂકો મલક માનવામાં આવે છે, ત્યારે કચ્છમાં છેલ્લા 1 દાયકાથી પ્રગતિશીલ ખેડૂતોએ બાગાયતી પાકો તરફ વળીને ખેતી ક્ષેત્રે સારી એવી ક્રાંતિ કરી છે. પરંતુ બાગાયતી પાકોનું જેટલા પ્રમાણમાં વાવેતર થવું જોઈએ તેટલું થયું નથી. ત્યારે રાજ્યના બાગાયત વિભાગના ડાયરેક્ટર R.A. સેકરિયાએ કચ્છની મુલાકાત લઈને બાગાયતી પાકોની સમીક્ષા કરી હતી, જેમાં ખેડૂતો બાગાયતી પાકોની ક્વોલિટી સુધારવા તેમજ માર્કેટિંગમાં વધુ પડતું ધ્યાન આપે તેવી અપીલ કરી હતી. તો બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને 100 રૂપિયાથી કરીને કરોડો રૂપિયા સુધીની સહાય કરવામાં આવે છે, પરંતુ યોગ્ય પ્રચાર પ્રસારના અભાવે સરકારી યોજનાઓનો લાભ કચ્છના ખેડૂતો સુધી પહોંચી શકતો નથી. ત્યારે જિલ્લાના બાગાયતી ખાતાને પણ ખેડૂતોનો સંપર્ક સાધી તેમના સુધી સરકારી યોજનાઓની માહિતી પહોંચે તેવી સૂચના અપાઈ હતી. કચ્છમાં હાલ 7 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવી રહ્યું છે, જેની સામે બાગાયતી પાકોનું વાવેતર માત્ર 90,000 હેક્ટરમાં જ છે, જેને વધારીને કઈ રીતે 2 લાખ હેક્ટર સુધી પહોંચાડી શકાય તે અંગે સ્થાનિક અધિકારીઓ સાથે મંથન કરાયું હતું. બાગાયતી વિભાગના ડાયરેક્ટરે લીધેલી કચ્છની મુલાકાતમાં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોના ફાર્મનું નિરીક્ષણ કરાયું હતું. તો કુકમા નજીક ખારેકના બનનારા સેન્ટર ઓફ એક્સલન્સની પણ મુલાકાત લીધી હતી. કચ્છની આપણી ખારેક તો વિશ્વ પ્રખ્યાત છે. એનો વિસ્તાર કેવી રીતે વધી શકે, એની ગુણવત્તા કેવી રીતે વધી શકે. પછી આંબાની વાત કરીએ તો બીજા અત્યારે કેસર કેરી એટલે આપણે જુનાગઢ એમ સમજતા, પણ અત્યારે તમે જોવા જાઓ તો આપણે કચ્છની જે કેસર છે એની ખૂબ મોટી માંગ છે અને એની મીઠાશ પણ બહુ સારી છે. એવી રીતે દાડમનો પાક પણ ધીમે ધીમે અહીંયા આપણે ત્યાં પિકઅપ કરી રહ્યો છે, એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં દાડમનું વાવેતર વધતું જાય છે. તો ખેડૂતો બાગાયત ખેતી તરફ આકર્ષાય એના માટે અમે અત્યારે ખૂબ જ જોરશોરથી પ્રયત્નો કરીએ છીએ. અને રાજ્યની અંદર ઇઝરાયલના સહયોગમાં આપણે 3 જગ્યાએ સેન્ટર ઓફ એક્સિલન્સ ઊભા કર્યા. એમાં એક આપણે વેજીટેબલ માટે સાબરકાંઠામાં વદરાડ પાસે, જૂનાગઢમાં કેસર કેરી માટે તાલાળામાં, અને ત્રીજું સેન્ટર મેં આપણે વાત કરી કે કુકમામાં આપણે સેન્ટર ઓફ એક્સિલન્સ ફોર ડેટ પામ એટલે કે ખારેક માટેનું સ્પેશિયલ ત્યાં આપણે ખેડૂતોને તાલીમ આપીશું, નિદર્શન ગોઠવીશું. અને આના માટે થઈને આપણે બાગાયતમાં કેવી રીતે આગળ વધી શકીએ એના માટે આજે ખાસ કરીને મારે આ વિઝિટનો. જિલ્લા મથક ભુજ ખાતે તાલુકા સંકલન અને એટીવીટી બેઠક મળી હતી. કલેક્ટર કચેરી ખાતે પ્રાંત અધિકારી DC જોશી, મામલતદાર VJ આયા, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જેમલભાઈ રબારી ઉપરાંત તાલુકાના ઉચ્ચ વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં તાલુકાના વિકાસ કામો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરાઈ હતી, જેમાં ખાસ કરીને આંગણવાડી ભવનોમાં ભૌતિક સુવિધાઓનો વિસ્તાર અને લાઇટ કનેક્શન, બિરંડિયારા PHCમાં આરોગ્ય સુવિધાઓનો વિસ્તાર, ભુજ અને ભુજોડી વચ્ચે વિદ્યાર્થીઓ માટે શટલ બસ સેવા ઉપરાંત એટીવીટી યોજના હેઠળ કરવાના થતા વિવિધ વિકાસ કામો અંગે વિચારણા કરાઈ હતી. ભુજ તાલુકાના GMDCના આર્થિક સહયોગથી તૈયાર થયેલ ચેકડેમમાં સુધારણા કરવા અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. આંગણવાડીના મકાનો માટે આંગણવાડીના મકાનો સંપૂર્ણ રીતે તૈયાર થાય એ અંગે, તેમજ આંગણવાડીના મકાનોમાં લાઇટ કનેક્શન, દરેક આંગણવાડીના મકાનોમાં લાઇટ કનેક્શન મળે તે માટેની ખાસ કરીને ચર્ચા કરવામાં આવી અને GEBના અધિકારીઓ સાથે તાત્કાલિક લાઇટ કનેક્શન આપી દેવામાં આવે એ અંગેની ચર્ચા કરવામાં આવી. એ ઉપરાંત ભિરંડિયારા PHCની જમીન માટેની પણ ચર્ચા કરવામાં આવી. એ ઉપરાંત ભુજોડી અને ભુજ STનો એક ટ્રીપ માટે વિદ્યાર્થીઓને અનુકૂળતા મુજબની એ મળે STની ટ્રીપ એ માટેની ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત GLDCના તળાવો સિંચાઈના એ અંગેની ચર્ચા કરવામાં આવી અને GIDCના 5 તળાવો સંપૂર્ણ થઈ ગયા છે એવી માહિતી રજૂ કરવામાં આવી. આ ઉપરાંત આ ચાલુ વર્ષના 15-16ના એટીવીટીના કામો જે છે તેની પણ ચર્ચા કરવામાં આવી. સમાચારમાં સમય થયો છે એક વિરામનો. આપ જોતા રહો કચ્છ ઉદય TV ન્યૂઝ.